આ તારો ભાઈ કોલો રહી ગયો છે. કાર રહી ગયા મને ખબર છે, હા. પણ તમે મને એક વાત કહો હા કે આમંત્રણ આલો છે તમે કે આલા આપણે જો પ્રેમથી આવે તો આમંત્રણ, ના આવે તો પછી ધમકી જ છે હોય તો. પણ કાકા આપણે થોડું અમીર છે બોલવું પડે, આપણે ઘર જ છે. એટલે એવી ગરજ ના રાખે. હવે તને કહી દઉં ગોડી ગરજ હોય. જોડો જલુબાની એ જવાનું છે. મન ખબર તારા મોઢે જલુબાદ આવશે, બીજું કોઈ આવશે જ નહીં. હોય નજરે કોઈ દેખાય જ નહીં. એટલે ગમે તે હતું ને તો એના પેલા હતા, પણ એ તો તમે સીધા બગાડ્યું છે ને એટલે એ તો આવી જાય. હું એને કશું બોલ્યો છું દાડે. જોડો યાડું ઉતરો છું કોઈ. હા જોડા હા. તાર જલુબાદ જો હરમનો ભેગું કરી કેટલું ભેગું કર્યું, બોરાન ખોરાક ખાબી લાવ્યા બધું. એટલે કાકા આરામનું ભેગું નહીં કર્યું, મજૂરી કરી ખેતરમાં. હવે ખેતરમાં મજૂરી કરી, પણ કના ખેતરમાં મજૂરી કરી? જેઠાલાલના ખેતરમાં મજૂરી કરી. જેઠાલાલનું પેલું ઉધેડ લીધું, આડાણું લીધું, ને હાવ કે હવે લઈ લીધું વેસાતું, એટલે જેઠાલાલ રખડી ગયા. એ તો બંધ તો હવે તમે હા. પી પીને કોઈ રાખ્યું નહીં, વેચી માર્યું પીવા સારું કરીને. આમાં બોરામાં ગણવા દે ને તો અડધો ખરા આપણો જ ભાગે છે. જેમ કે આપણા જમીનના જ બોરા હોય આવ્યા છે. હસી તમારા તો તું થોડું જલપાન ઓછું કહે કે હમણાં કોણ પટાઈ જાય ને ઉજવાઈ જાય હોય કઈ દીધું તને હોય. એટલે બધાનું ખેંચવું પડે. હોય આ તો બધાનું ખેંચ જાય, આખા ગોમનું ખેંચે. લડજો હું તો હોય છે ને આવું જા. હોય તો હેડો ને પડશો તમે તો. વેચ નાખો. ઓહો પેલો થઈ ગયો. હારું લ્યો. મને ટાબુ જેવડું મોટું બનાવ્યું છે. મોટું બધું ટાબુ બનાવ્યું, મોટું બધું રેડું કર્યું, ને પંખો છે ઓમી જેવડો પડ્યો છે. એ તો તમે મજૂરી કરી હોત તો તમારે ઓનથી મોટું ભજેલું હોત. તું આ બંધ થઈ જા. તું મેણા ઓછા માટે આપણે ભાગવા પડતી તને કહી ગયું. ના મેણા નહીં માર. મેણા નહીં મારતો. ચલુકા જોઈ ચાલુ ભાગ હોય તારે. એ ચલુકા. અચ્છા ઓય ચમ અડધી રાતનો એમ બેસ. હવે અમે તો નહીં દેખાવ. હવે અમે નહીં દેખા કોઈને. તાર કાકા બે આયા આવા જ નહીં. બોલો એમ કહું તમારું કોમ હતું થોડું. શું કામ હતું મારું વળી? કોમ તો અચૂડો પૈણી ના આવે એટલે કોમ જ છે તમારું. અમારે અચ્છા પૈણાવાનો છે? પૈણાવાનો થોડા ધર્મ એટલે. અચ્છા લઈ દો પૈણા તમે તાર. તમે નહીં જો બે રહ્યો તમે કેમ ઘેર. ચલુકા ઓમ બોલો તમે? હું તો તમારે ઘેર પગ જ નહીં મેળવાનું. કેમ? અચૂડા તું વાત કરી મોય બેઠો જા. અમે તું બોલવા દેવાનો છે જગા તમે કેજો કઈ રહ્યો. નહીં કેવું જા. તું ધબકામાં કરે છે ને એટલે જ નહીં મારે બોલવા જ મેળ આવતો. પણ કાકા મારે તો બે શબ્દ કેવા પડ્યું ઓમ. જા કે પણ જે કેવું મારે કોઈ કશું એટલે તમે નહીં જેમ અડધી રાતના આયા પેલા કહો. એટલે માર પૈણવાન છે ખબર છે ને તમને? પૈણવાનો તો પૈણ મૂચો ને આડો થવું. પણ ચાલુ કાકા આ બધું પત્રિકા બધું છપાવાનું બાકી પડ્યું હોય. અલા પત્રિકા છપાવી તો કે તારા બાપ ને છપાવે. મૂચો છપાવું. હવે પત્રિકા કેન્સલ રાખી છે. તમે સોખા લઈને બધે ફરજો હગાવ. એટલે સોખા અલા સોખા ના કહું આવી દીધા. મારે શું? એટલે તમે નહીં આવવાને. મારે કોઈ વિવન કોઈ લેવા દેવા જ નહીં. કેમ એટલે તારા છોકરો પૈણા નક્કી જવા દો. ઊંટી પર બિહારી માધર નું. આ જોજે આ તો જલુભા કરતો ના આ જોઈએ જલુભા હાલી એ જલુભા બધા આબા તૈયાર જ છે. તમે હેડો હવે. એટલે બધા આવી તું લઈ દે તો સ્વાગત કરીને તારા ઘેર લઈ દે. મારે તારા ઘેર પગ નહીં મેળવા. હું બધા ગુના બધા ના કર્યા, પણ તમને તો હું કશું ખોટું બોલ્યો નહીં. ખોટું બોલ્યા કે ના બોલ્યા પણ મારે તમારે ઘેર આવવાનું નથી. ચમ એટલે નયા બધું માફી માંગુ ભાઈ, માફ કરી દેજો. મારે કોઈ માફી મગાવી ને તમે તારા ચૂડો બે તમારા ઘેર જતા રહેજો. અલા તમારે આપવું પડે. તમારા વગર આરે પોઈન્ટ છે જ નહીં પેલા. ચલુભા અહીંયા હાટે ની હું માફી માંગુ. બસ અરે તારે કોઈ માફી નહીં માગવાની. તો મારે વિવમ આવું જ નહીં. એટલે જલુભા અમે શું ગુના કર્યા તમારે? એટલે નહીં આવું એટલે નહીં. તારા ગુના તો મને હાથ પીધી હતી વિહિરી. હું ઈદાર તમારે નોમ જ નહીં લીધું. એનું ઈદાર ગતું હું સુખ શાંતિ જતો રહ્યો. તો માર સિવાય કોઈનું નામ જ લીધું નહીં. ચલુભા હું બીજાને બોલ્યો છું. કોણ કોણ ગયા હતા પીણની મુહૂર્ત ઘટાકો પેલા હું એકલો જો કોઈ બીજું નતું હોય. તો વળી એકલા પૈણા લઈ દો તો એટલે હોમે વાળા કે બધાને લઈને આવતો નતો ઘરવાળો હોય એટલે. કે મારા કુટુંબ જ નહીં થાય ના પાડજો. એ આમ તો પછી આગળ પાડા જાવ છે. ચલુભા તમે મારું આમ જો થોડું. હવે તારા હું શું જોઉં? માર પૈણવાન છે અને કોઈ બીજું આવતું નહીં. પૈણું જ પૈણ મારે સારું પૈણ. બસ, તારે યા નહીં કોઈ સગન કાકો નહીં કોઈ નથુભા ની રહ્યા, બધા જ મોયની જાય. આ તો મોનસી જ નહીં ગતું. જો હું તો વિવાહ આબાન નહીં તમારે. એટલે ચમ નહીં આવો. એટલે મારે નહીં આબાન વિવાહ. કોટ ખાના પણ શું કારણ છે કોહડો? તમે છોકરો બોકરો પૈણાયો પછી હું કે ગાયું કારણ હતું. ના હાલ કો પણ પણ ના એટલે પણ કોઈ મુહૂર્ત કઢાવા આવી જાય દાડ કોઈ તમને 1000 બોલ્યા. તું અભિયત ઈ દાળ નોમ જ નહીં લીધું. પેલા ત્રણ બોલતો હતો એને કાઢ્યા હું ઠીલ ઠીલ. ઈ દાડે ઈ તૈણ તો નામ જ નતો લીધો મારો લીધો હતો. અરે હું બધું યાદ છે. હું પેલા ત્રણ બોલ્યો ને તમે તમારી રીતે રીચે બળીને હેડી ગયા. કોઈ રીઝન નહીં બેટા તમે હવે ઉભા થઈને ઘેર જતા રહો. કોઈને ઊંઘવા દો અડધી રાત. રાખો હવે કેવું પડશે. હવે ચાલે જ નહીં.
કો તમે તારી બધા આબા તૈયાર છે હવે તમે તૈયાર થઈ તો એને કોઈ તમને કીધું આગા પાડ ચાલુ ભાઈ વ્યવહાર થોડો રાખવાનો છે તમારે. હું તો કેટલાય ગોમનો વ્યવહાર કરે માથે ફૂલ જાય માથે કોઈ વ્યવહાર કરવો નહીં. ચાલુ કા શું આમ હા કે આવું બોલો તમે તો. તું તાર પેલા આમથું કાવો નહીં તાર વ્યવહાર કરે એવા. આમ તો કહા છે પણ કુટુંબમાં મોટા તો તમે કે. ચાલુ પા 5 વર્ષ એટલે તમારે રહેવું જ પડશે હવે બીજા બધા કાકા છો એટલે સારું તમે તો જો મારા અવરાજ હું કાલ કહેવાય તમે કે હું આવું છું હવે આયા તો નહીં આવવું જ પડશે. તો હું તમને સમાચાર આવું છો તમે તાર અત્યારે રાતના ઘેર જઈને હુઈ જાઓ સુખ શાંતિ. ઊંઘ તો આવતી જ નહીં ને ઊંઘવા જ નહીં ગયો એટલે બસ ચાલુ કા દાળ તો કોઈ નહીં ઊંઘવાનું આપવાના દાડા જતા રે ખબર નહીં પડે. એટલે કે મારા હારું વિવાહ ઉભા રહે તમારા વગર જ ઉભા રહેવાના છે હવે નહીં પરિણામ તો ઉડીને મુરત ઘટાવા ના જાવ ઈ દાડે એકલા પણ નહીં ક્યાં તો મારી પટી ગયો વાત પૂરી આ હોય નહીં તાણી જો જ્યાં જલુભા લાવ કે જલુભા હંગાટ લઈ જા. ચાલુ ભાઈ દાડે થોડુંક બોલાઈ ગયું એટલે પટી ગયું તું વાત આગા બે આવો તમે તો લે કઈ રે જા કશું કેવું નહીં મારે હવે કઈ રે નહીં તાર ઝઘડા ના કર્યા હોતા બધા ના આવત. એ બધા મોને હરાવે નહીં મોનતા આજે મને તો ના જ મોને કે કોઈ મારો બાય ના મોને. જો પેલા આવશે હું તો આવ્યો ચાલુ કા એ તો બધા આવા તૈયાર જ છે. એટલે પણ બધા આબા તૈયાર હતા તું તાર પૈણી જતા હું તાર કોઈ નહીં રોડું કે તું ના પૈ તમારે આવવું પડશે એડો જેઠાલાલ હું તમારે ના પાડી પણ કારણ કો હવે એડો જે હોય બધું કહી દો બસ શું રીતે કારણ એ દાડે મુરત ઘટા જવાનું શું હતું તમે તો તમારા ઘરના આગેવાન ને ફલાણો આગેવાન નહીં એ પીન બોલાઈ ગયું બસ હવે માફ કરી દે પણ ચાલુ કા એ દાડી પી ગયેલા હતા એટલે એમ કર. એ પીજેલા હોય કે ના પીધેલા મારે કોઈ લેવા દેવા નહીં એટલે જ્યાં જ્યાં રાખો ને હવે હેડો મોનો મારું કોઈનું મોનવા ના તમે તો તમારે ઘેર જતા રહો જો એટલે તમારે નહીં દાબવાનું ના હારું જો. પડ્યા તો કોઈ એવું ફાટું નહીં કે પોઈન્ટ થી માર છોકરો તો તમે હા જવાનું તાણી હોય હે દીધા એટલે કાર થાય આપડા ઉપર હા તું તારો ભા કરતો ચમ તારો ભા નાઈ નું પડ્યો હોય બાબા નહીં તમને નથી ખબર હા કે અચાનક પરિણામવાનો છે તો જોવો એ ઝઘડા કરીને બસ કઈ રે ઊંધો પડ પડ્યો કઈ કઈ હોય હવે મને જ ક્યાંય બીજું કોઈ નહીં તારા ભા નહીં દેખો આડા તો શું તમારી આરતી ઉતારું તાણી એટલે તું કોઈ મારી આરતી ઉતારવા માંગે છે? પહેલી વાત તો સોળો નત એટલે સોળું ખરા શું છે મોટો શું હોય તારે નહીં કે તું છોકરું છે વાત એટલે મોટા હોય એટલે થોડું ઓછું રહેવાનું તારે કઈ દઉં પડી જાય હોય તો હળબું નહીં જા તારા પાપા જઈ પરિણાવશે એને માર નહીં પરિણાવું ભાઈ પાને આબુ તો ચાંદ ના આયા હોત ફોનમાં જાવ હોય થી ફોનમાં તમે હેડી આવો છો એટલે અપડાય છે. હા છે મારા પાની એ હેડો મારા પાની એ જા બધા મોઈ ગયા આમ થોડો મોની ગયો સગનો મોની ગયો નતો મોની ગયો અને આવી જોત નહીં મોનતો હવે આ જીવન થઈને જ. ગમે તે કોઈ કોમ કરવાનું હોય ને તો હીરા જ પેલા આવતા એટલે કોમ કરવાનું જા કે હજુ હાથ જાય વળી જા હે ઉપર હજુ રહી નહીં હવે ગયું તો શું જો હવે અત્યારે તો બસ હુઈ જો જઈ હેડો કશું કરવું નહીં ખાવું છે થાય જાય દાળ પછી ઊંઘવાનું જ છે તમારે તો હું તો પર જો તમે ત્યાં મારે તો ઊંઘવું છે જા હે તું તાર રખડ બધા ની જા હે આવ્યો છે કે નવાઈનો છે તે વળી પાણી અત્યારે મગજ બગાડી મારું ઈ. એટલે મગજ બગાડે ઓમ તાકજે શાનું મગજ બગડી ગયું છે ઓમ હજુ નહીં કો પાણી ગયા તમે હોય એટલે પૈણી નહીં છે એટલે આ બધું ચાણ થાય પછી થાય મોહણ પછી થાવું છે તારે હજી રહોળાનો મંડપનો કશું ઓર્ડર આલ્યો નહીં પેલા તારા ઘરમાં ઠકડા પાડી જા હજુ જઈને હેડ. કરતો તો મારે કરવાનું તો મેં તૈયાર કઈ આવ્યો એટલે ઘરનું દાય ઉડીએ સડાવતો માણસોની વાત છે કુટુંબની ઓય કુટુંબ તો એ હવે તમારી ઓઢિયો નળી છે. એટલે જા માં તો હવે કોઈને આબુ જ નહીં હું તો આ પૈણ જા પૈણ ઉધે ઉપર હા છે કે તમારી ઓળ્યો નડે અમારી ભાઈ ઓળ્યો છે બીજે કોઈને દેખાય જ નહીં દાડત આ 11 વાગે તો હજી તો દારૂ ઉતરતો નહીં. ગતું ઉતરવાનું નહીં હું જાવ છે તું પીવા વાળી તું શાંતિ રાખ કરી કરી પીનાઓ જોતા એટલે કોઈ ગરજ જ નહીં ચાલે તો વળી શું ગરજ છે તને મારે ચમ એટલે તો પછી એટલે ચમ નહીં એટલે કશું હવે નહીં કેવું તારે હેડજો તમે ના હવે તાર ક્યાંના હાથમાં હાથ થાય હવે હેડ હવે તને હાથ દાવ તારે જે રહી જાવ જા હાથ થાય ગોમો બોમો 4-5 જણ હાથ જાય કોઈને હવે બીજા હાથમાં નહીં જે આબાનસી તો તો તારે શું કરું કંકુતરું સપાવ ચોખા લાવ ચોખા જ મેળ પાડશે હવે તને કહી દઉં હવે બીજું કોઈ સેટિંગ આવે એમ નહીં ચોખા ચોય લાબાન નહીં પત્રિકા સપાનજી સપાયું હોય તો તારું મોઢું સપાઈ જા આવે તો જઈને હેડ પત્રિકા કરી રહ્યો છે ઓહો જોને આલી આલી તું તો પડે બધે ત્રણ દાડા છે એમ જ એક બે આવી છે ને બીજો દોઢો ઉતરે ને ત્રીજો દોઢો ઉતરે પછી એમ જ પાર નહીં આવતો આવું કેટલા વિવાહ કર્યા એટલે ચોખા આલ્યા તમને કોઈને નહીં આલે પણ મારા હાલવા છે હવે નવો વ્યાજ ચાલુ કરું ઓવે તમે જ બગડાવશો બધું ઓમે મને ખબર છે. હેડું જા મોડે છે હેડું જા ઘણો ફોટું લેવું પડશે ને હમણાં પડશે સારું દી લાગે તને કહી દઉં ન હેડો હવે આવું છું જા ચેડે હેડ ઉભા
તું તો તારા કાન બેચી ગયા હતા અલ્યા તો પીન પડ્યા શું આય રે જોય પીન નતા પડ્યા તો ચો ગયા હતા અરે મારે વિવાહ નહીં કના મારા અંચાણ મુરત ઘટાયો અંચાણ વડે વિવાહ ગયા હતા મને તો ચાણી કઢાયું છે અલ્યા મુરત ઘટાય કેટલા દાડા છે ને તને કશું ખબર જ નહીં તા વળી કીધું હોય તો ખબર હોય કે લાગે હોય આપણે ક્યાં વિહરાઈ ગયું ખબર છે હા એટલે હું યાદ નહીં કહેતા નહીં કોઈ વજનું તો એ દાડે દોઢ ચમ નતો જો કહેવાય ઈ દાડ કે હા કાકા દાડે ઉતાવળમાં વિહરાઈ ગયું હમણાં મેકું કોણ પટાઈ હોય હવે હવે ને શું બે જણા ઓલ્યા બોલ્યા કોનમાં વાતો કરો છો એ તો કોઈ વાત નહીં એટલે કાલ પત્રિકા સપાવરાવી છે કે એટલે વહેલા બધા ભેગા કરવાનું છે તું ને પત્રિકા ના સાઈડમાં તું હખા થઈ જાજો ઓનો બીજું કોઈ કોણ હખા થઈ જાય ઓનો અલ્યા મન ખબર નહીં મન મુરત ઘણા કીધું ને તો હખાય મારે જ થવાના હવે આવે એ ઉતવાલમાં ઘટાય છે મુરત એટલે વિવાહ કરવાના છે એટલે આ ગોમાં કોઈને ખબર છે કે નહીં કોઈ જ નહીં ખબર ખાલી કુટુંબ 4-5 જણ કીધું છે બીજું કોઈ નહીં કીધું તો ઢોલો કાઢીને કેવો છો આ ગોમાં તમારે એટલે ઈકણ એમ કીધું હતું કે માપના માણસો લઈને ઓવે આવજો તાણ એટલે છે કે બધાને 4 લઈને કહેવાય. આવજો ઓવે ઓવે પરણાવાનો એનું જ ખાલી પેલું કરવાનું છે ઓઢાથી લઈને ના આવતા હોય છે એટલે અમે તો પૈસે પણ તો હવે તમે થોડાક લઈને જાવ તો ઘર ઘર ના વળી જોઈને ભૂસી આવજો વગર કોમની ઘેર ના પૂછી જ નહીં એવું આવતું નહીં. જોઈનમાં તો બધાય લઈ જવાનું છે તું શું રે તારે હખા થવાનું છે ને નારળ પકડવાનું છે કોને? તારે મારે ગતું કોઈ પકડવું નહીં એટલે જેમ નહીં નારળ પકડવાનું આ તો અમાર પોલી ની ભરાને કોકની નાહેર પકડવાની રહેતી હોય છે નવરા ઓને પોસલો ભરશી અને તું હાથ રાખજે ને હશે ઓવે કને ઓને તાર વિવાહ હું આવ્યો તમે તમારું કરો અમારું એમ નહીં આવું તમારે કરો જુગજોનથી પરિણામ ભાઈ આખા રે ને તો પૈસા તાર જોડે રાખવા મળશે થોડા પૈસા ઘણા છે ખાલી અખા એવું પેલું મોરે કોક થાય તો મારું મોરો હું થાય ઉભો રે મોરો હું તો ફોન પરણાઈ રહ્યો છું. ના તમારે જેવા ને તમારે જેવા તો કાંઈ પૈસા લઈ જાઓ પીવા હા આ નોતા જે મોરે બીજા કોઈ થોય ના ચોઈ પી પીને પડે મારે ગોતવા ચૂડે તો માન્ય આવીને બે રખા તું મોઈ દીધા મારું નોન હખા થઈ જાય આટલો ખાલી સુખ શાંતિ ઓઈન પૈણે જ એક બસ ચમ એટલે સુખ શાંતિ એટલે રોટલા ભેગા થાય એમ રોટલા એ ખાય ને અમે ખા તો શીશડું કામે વઘાઈ ના આવે એના કરતા એમ તમારો આભાર ગાયન તો શીશડું નહીં ખાતા રોટલા કરતા આવડે મન કને આવડે મને તો પણ તાર શું લે તો પૈણે નથી ઉડીઓ પણ આ પડાય ચૂડા- આ ચૂડા, આપણે કેવા માણસો ને કીધું કોઈ નારળ પકડવાની એમ ના હોય એવો માણસો તો આપણે વાત કરી તો હવારે આવી જાજો રમવા. હાથ ધોય એના હાથ ધોય ખાલી તું જોઈ એના હાથ ધોય ઓય. અને શીશું હાથે હવે ભાજી જાય ચોક જો એટલે કોઈ ભય નહીં ગયો ખાલી વાજુ છે થોડું શું આજુ હોય વાજુ એટલે દાંતડું વાજુ તાર શું કામ હતું ફેડે હવે તું તાર આબુ જ આવજે ને હવે આબુ આવી કોઈ જાય. નહીં ના આવવાનું કશું કંકુતરી નહીં છે પણ આશા ના રાખતો કહી દઉં ચોખા મળી જાય અહીં કોને? જોતા એટલા ચોખા તો પણ તમે આજે તને કહી આવજો કે પરાવડી તો કશું કંકુતું સપાવી નહીં આમ તો ગીધા જેવું છે બધે ફરવું જ રોજ. મેં અમને ફોન કરતો પરો તું જાજે તારા પીજેલા છે ને રેજી મિલશે નહીં કોણ તો તો પણ તારે આમ કે હમણાં પીવી ના હા મારી ભૂલ થઈ છે મને માફ કરી દેજો ને તું આવતો રહેજો છોકરા તારે આખો જિંદગી કોઈને હાથે જ જોડ્યા બીજું કોઈ કરશી જ નહીં હવા નવા ચેટલા છે અત્યારે રાતના પૈણા કંકુતું સપાવે દઈ તો તમે જુઓ પકડો મારા વાઘ આયા